ઊંઘ છે આંખમાં પણ ઊંઘી શકાતો નથી. શું થઈ ગયું છે મને? એકલા રડી શકાતો નથી. ખુદથી ખુદમાં કેદ છું, મારા મનને મેં ગુમાવ્યું છે. પોતાનાથી જ્યારે વાત કરું છું તો વીતેલા સમયને યાદ કરી બહુ રડું છું. ખબર છે હારી ગયો છું, છતાં પણ માનવા તૈયાર નથી. જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ જેવી થઈ ગઈ છે, છતાં પણ જો કોઈ પૂછે કે કેમ છો તો એક જવાબ આપું છું: મોજે દરિયા છે ભાઈ. ખબર નથી પડતી કે કેમ કોઈ મને સમજતું નથી. મને જોવે છે બધા, પણ કેમ કોઈની નજરે હું દેખાતો નથી. ખબર નથી એવી તો કઈ વાત છે કે હું મારા પોતાનાથી પણ કરી શકતો નથી. જિંદગી જીવવા આવ્યો છું અહીંયા, તો પછી કેમ હું જ જીવી શકતો નથી? ગમે તેટલું સારું કરું કામ, પણ લોકોને મારી ભૂલ જ દેખાય છે. આખી રાત હું ખુદ લડું છું, શાંતિથી ઊંઘી પણ શકતો નથી. એક સપનાની પાછળ એટલો પાગલ છું કે જિંદગીથી દૂર થઈને બેઠો છું. અંદરથી ખાલી છું, છતાં પણ હજારો પ્રશ્ન ઊભા થાય છે. હવે આદત પડી ગઈ છે એકલા રહેવાની. કદાચ કોઈ વચન આપીને છોડી પણ જાય તો ફરક નથી પડતો. હાલત જાણું છું મારા કિસ્મતથી. ગમે તેટલી મહેનત કરું છતાં પણ એની સામે હારી જવાનો છું. રોજ ભાગું છું, છતાં પણ લાગે છે એક જ જગ્યાએ રોકાઈ ગયો છું. આજકાલ પોતાની સાથે પણ ખોટું બોલું છું. સાચું બોલવાની હું તાકાત ખોઈ રહ્યો છું. લોકો કહે છે કે હસતો હોય ત્યારે સારું લાગે છે. કદાચ મારી આંખના આંસુ પણ જોઈ શકો. ક્યાંક સાંભળ્યું છે કે રડવાનું મન થાય ત્યારે રડી લેવું, પણ હકીકત તો તમે જાણો છો, અહીંયા રડવું એટલું પણ સહેલું નથી. અંદરથી હું બહુ શાંત છું. કોઈ અવાજ નથી. મારો પોતાનો એકમાત્ર સાથી હું છું, બીજું કોઈ નથી. અરે અહીંયા તો મારા પોતાના પણ મને ખુશ જોવા નથી માંગતા, તો પારકાઓથી હું શું ઉમ્મીદ કરું? જીવનમાં 90.90% પ્રોબ્લેમનું સોલ્યુશન માત્ર ને માત્ર પૈસા જ છે. જો તમારી પાસે પૈસા હોય તો તમારો ચહેરો કોઈ જોતું નથી, પણ જો પૈસા ના હોય તો તમારી નાનામાં નાની ખામી પણ દેખાય છે. શું જીવન જીવવું સહેલું છે? આંખોમાં દર્દ અને ચહેરા પર હસી રાખવી સહેલી છે? બોલો, શું જીવન જીવવું સહેલું છે? તમે કઈ રીતે જીવો છો આટલું બધું સહન કર્યા પછી પણ? થોડુંક મને પણ શીખવાડજો.